ઉધનામાં આવેલા પટેલ નગરમાં રવિવારે સાંજે રસ્તા પર ક્રિકેટ રમવા બાબતે ઉડ્યા અને મુસ્લિમ યુવાનો વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી હતી. ઉધનામાં આવેલા પટેલ નગરમાં રવિવારે સાંજે રસ્તા પર ક્રિકેટ રમવા બાબતે ઉડ્યા અને મુસ્લિમ યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો અને વાત મારામારી સુધી પહોંચી જતા 3 યુવકોને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. થોડી વારમાં ઝઘડાના સમાચાર ઉધના વિસ્તારમાં વાયુવેગે ફેલાતા લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. ક્રિકેટમાં થયેલા સામાન્ય ઝઘડાએ થોડી વારમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું અને 1 કલાકમાં બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતા. ઉડિયા અને મુસ્લિમોના ટોળા એકબીજા સામે પથ્થરમારો શરૂ કર્યો અને ત્યારબાદ અગ્રણીની સલીમ જંગારવાળા બંને કોમના ટોળાને સમજાવવા ગયો. ઉશ્કેરાયેલા ઉડિયા યુવકોએ સલીમ પર તલવાર વડે હુમલો કર્યો. 15 જેટલા ઉડિયા યુવાનોએ મોઢે રૂમાલ બાંધી સલીમ જંગારવાલા પર તલવાર વડે હુમલો કરી ફરાર થયા હતા. પોલીસે આ ઘટનામાં રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. ઉપરાંત હુમલો કરનાર બંને પક્ષો પૈકી પટેલનગરમાં રહેતા સૂરજ રામ મનોહર વર્મા તેમજ રાજા રવિ કિરણ શર્મા, જ્યારે બીજા પક્ષના પટેલનગર હેગડેવાડમાં રહેતા ગુલામ હુસૈન કિલ્લાર પાસી, ફરીદ હજીજ શાહ, આરિફ મુસ્તાક પઠાણ તેમજ જમીર મીરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત.